હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી ત્યાં સિમ પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખ સાલ. હવે જે સાતે સ્વરૂપ છે શ્રીજી બાવા સિવાય એનું વિવરણ હરિરાયજી કરે છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રીજી બાવા, જો એ નિકુંજ નાયક શ્રીજી છે, એમાં પ્રૌઢ ભાવ પ્રગટ છે. કારણ કે નિકુંજ નાયક હોવાથી સર્વ લીલા સમાન્વિત છે. આજે કિશોર ભાવની લીલા, એનો એક દાખલો આપું તમને. તમે શ્રીજી બાબાના દર્શન કરો ને તો આ બે ફૂલેલા લાગે. તમે જોજો, બરાબર દર્શન કરજો. હવે એનું વિવરણ કે કિશોર ભાવની લીલા છે. માએ એટલા સરસ ઠાકોરજીને શૃંગાર કર્યા અને પોતે જ મોહી પડ્યા. માં, અરે મારો ડાલો તો જો. માએ કાળું ટપકું કરી દીધું કે નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. હવે સામનેજી પધાર્યા. એ કે લાલા मैं सब श्रृंगार लेके आई हूं. ठाकुर जी ने तो माए श्रृंगार કરી દીધા હતા. ગોપીઓ કે પ્યારી જો હવે બધું થાય. હવે માને બહુ કામ હતું. આપણે નહીં, હવારે છોકરાને તૈયાર કરી દઈએ, રવિવાર હોય પિન્ટુ મંટુ તૈયાર કરીને આપણે શું કહીએ, હવે રમો બધાય છોકરા વારે. રવિવાર છે તો વધારે થોડી સામગ્રી હોય કે ઘરનું વધુ કામ હોય, કોક આવ્યું હોય. ત્યાં સામને જ આવ્યા. સારું થયું બીટિયા તું આવી ગઈ. માં આમ વન મેં ખેલન જાય. હા હા લઈ જા લાલાને. હવે અહીંયા કયો હતો બાળ ભાવ. જેવા બાર નીકળ્યા કિશોર ભાવ. હવે સામનેજીએ કીધું કે હવે મેં એસો શ્રૃંગાર કરું. તો સામનેજીએ એટલા સરસ શ્રૃંગાર કર્યા. અહીંયા કમળ ફૂલ ચિત્રા ને બાજુબંધ ને બેરખાન પોંચી ને અણવટ ને વિચાણ લોર ને તોરા ને કેશ ગુંફર ને વેણી ને આમ દર્પણ બતાવ્યું તો આમ નજર પડે. હવે મોઢામાં બીડું દીધું. હવે માએ જે શ્રૃંગાર કર્યા હતા એ વડા કરીને સાઈડમાં રાખ્યા હતા કે પાછા જઈએ નંદાલયમાં એટલે એ શ્રૃંગાર કરી દઈએ, એટલે આપણે લીલા ગૂઢ રહીએ, ગૌપ્ય રહે, કોઈને ખબર ન પડે. એટલે ઠાકોરજી તો કિશોર ભાવમાં, એનું વધુ વર્ણન કરવાનું મારું સામર્થ્ય નથી. છે ઘણું વર્ણન છે. હવે માએ બૂમ પાડી, બેટિયા લાલા કો લે આ. હવે બૂમ પડી એટલે જલ્દી જલ્દી બધા શ્રૃંગાર વડા કરી દીધા અને પેલા શ્રૃંગાર ધારણ કરાવી દીધા. પ્રભુ કિશોર ભાવમાંથી પાછા બાલ ભાવમાં આવી ગયા. પણ મોઢામાં પાનના બે બીડા હતા ને આમ. હવે એ દર્શન પ્રૌઢ ભાવના, નિકુંજ લીલાના. માના ઘરે નંદાલયમાં બાળ ભાવમાં આવ્યા, પણ ઓલા પાનના બીડા રહી ગયા. તો એ ભાવથી ને આપણે શ્રીજી બાબાના દર્શન કરીએ તો બે ગલોટ ફૂલેલા રાખે છે. તો પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. રાજભોગ આરોગે એ કિશોર ભાવથી તુલસીજી સમર્પીએ. માળાજી વળી શું કામ કરી લઈએ? વ્રજ ભક્તોનો ભાવ છે. પુષ્પ છે એ વ્રજ ભક્તો છે. હવે જો વ્રજ ભક્તો હોય તો સામનેજી અરોગાવી ના શકે, એટલે એ વળી કરી લઈએ, તેરો કરી દઈએ. અને તુલસીજી એ સામનેજીના શ્રીઅંગની સુગંધ છે, સામનેજી પછી અરોગાવે. તો અહીંયા શું કહે છે? પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. આ બધી સાખીઓ એવી છે યાર, આ બધું ગ્રંથ જ એવા છે કે આ એકની ઉપર જિંદગી નીકળી જાય. કઈ કિશોર ભાવની લીલા તમે ના કરો.
દાન લીલા, સાંકડી ખોરને યાદ કરો, કિશોર ભાવ. હોરી લીલા, કિશોર ભાવ. રાસ લીલા, માન લીલા. હવે આ બધાનું વર્ણન કરીએ તો આ જિંદગી પૂરી થઈ જાય મારા વાલા, પાછા બીજા જન્મ લેવા પડે. પણ આપણી મર્યાદામાં રહી અને આપણે વિવરણ કરીએ. બોલો વલ્લભાધીશ. ઓ બાપા. હરિરાય વાંગ મુક્તાવલી. હવે જો ઠાકોરજી કેમ પુષ્ટ કરવાના, રક્ષાના શ્લોકથી માંડીને બધું સમજાવી દીધું હરિરાયજી. તો હવે ભાવ કેવો, હવે એનું વિવરણ કરે છે. આગલા ઓલામાં આવી ગયો. હરિરાયજી કે છે તનુ વિત્તજા સેવક. તનુજા અને વિત્તજા નથી હો, આપણે હોશિયાર છીએ, આપણે રીતે અર્થ કરી લીધો કે તનુજા તો આપણે કરતા નથી, ઠાકોરજી ઘરમાં ન હોય શું કરો. વિત્તજા પૈસો, બધી હવેલીમાં જ્યાં મન થાય ત્યાં મનોરથ કરાવો પૈસાથી ને. તમારું તન નથી વપરાયું એટલે તમે માનસી સુધી પહોંચો નહીં. તમારો બર્થડે હોય અને હું કહી દઉં હેપી બર્થડે, અને તમારા ભાઈબંધ હોય અને 1000 રૂપિયાનું શર્ટ લઈ આવો, હવે મારા આગળ કાંઈ નથી કેવું. તો જો આપણા ઘરે આપણામાંથી આપણા ઠાકોરજી નથી બિરાજતા તો તમે બધા ભાઈબંધોને શર્ટ દે કરવાના છે. પણ જો આપણા ઘરે બિરાજતા હોય તો આપણા ઠાકોરજી રાહ જોવે. એ દિવસે આપણે નવા વસ્ત્ર કે શૃંગાર ધરાવ્યા હોય ને, ગોપીઓ નામ બતાવો, જોયો મારી માં, મારી માં. અને છેક લીલામાં જઈએ ને ત્યાં સુધી બધું એને યાદ હોય. પછી દોષ કર્યા હોય ને એ યાદ ન રાખે, આવો પ્રેમ કર્યો હોય એને યાદ રાખે. આજે આપણા 50 વર્ષના લગ્ન જીવનમાં કેટલાય આપણે બે ગેરસમજો થઈ હશે, પણ આપણે યાદ શું રાખ્યું કે કેટલો સંઘર્ષ જીવનમાં જે કોઈએ નહીં કર્યો હોય એ આપણે કર્યો. પણ સાથે હતા ને તો એ સંઘર્ષ તેરા સાથ હે તો मुझे क्या कमी है, अंधेरों में भी रही रोशनी. આ તો લૌકિક મેં એટલે કીધું કે ઠાકોરજીનો સાથ છે, ઠાકોરજી બિરાજે છે ઘરમાં મારા વાલા, તો અંધારામાં રોશનીના દર્શન થાય. પણ પ્રભુ નથી, શૂન્યાવકાશ. કાલે સગુન એક સરસ કહેતી હતી, કંઈક વાત નીકળી એટલે મેં કીધું શ્રદ્ધા લોકોને ડગી બહુ જલ્દી જાય. તો કે બા આધાર જોઈએ, આ મકાનને પાયોનો આધાર ન હોય તો આ રે. તો જેના ઘરે ઠાકોરજી નથી ને બા એ જલ્દી હલી જાય, કારણ કે એને કોઈ આધાર નથી. આપણને તો વિશ્વાસ છે. તમને જ્યારે આઈસીયુમાં દાખલ કર્યા, મમ્મી પપ્પા 2 વાગ્યા સુધી ત્યાં હતા. પપ્પા તો સવારે આવ્યા, મમ્મીને 2 વાગે મૂકી ગયા. તો હું ને દાદા વાતો કરતા હતા, અમે વ્યગ્ર નહોતા. એમાં દાદાને મારી વાતમાં એક જ આવતું હતું કે ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા. કારણ કે દાદાને ત્યાં રહેવું હતું, પણ આઈસીયુમાં આવવાનું હતી અને બહાર તો એક જણને જ બેસવા દે. તો આપણી પાસે એક આધાર છે એટલે નિશ્ચિંત છીએ. જેને ઘરે ઠાકોરજી નથી એને આધાર નથી એટલે તમને આવા બધા પ્રશ્નો પૂછે છે. એક પ્રશ્ન એક જણ મને એવો પૂછ્યો તો જે અહીંયા હું કહું તો વૈષ્ણવને ખોટું લાગે. ઠાકોરજીને ઉલ્લુ બનાવવાની વાત હતી અને મારે કેવું છે, ઓલા આ કાને ઓલું બહુ ફોન આવતા ને બોલતી ને સાંભળતી એટલે 10% ડેમેજ થઈ ગયો. એટલે હું સ્પીકર ઉપર રાખીને સાંભળું, એટલે સગુને સાંભળું. એટલે એણે મને આમ હું બહુ રાજી થઈ. અને એ કે બા આપણે કેવું છે,
આધાર એક નો જ છે, બીજી વ્યવસ્થા આપણી પાસે છે જ નહીં. હોય તો બહાર, આપણે લેવા નહીં તર દેવા. એટલે ઠાકોરજીને છૂટકો જ નથી. તો તનુજા તમે ક્યાં કરો? ઘરમાં ઠાકોરજી હોય તો વિત્તજા બહાર કરી આવો અને રાજી થાવ, અમે વહીશું. ના મારા વાલા, તનુ વિત્તજા કરો તો માનસી સુધી પહોંચો. અને માનસી થાય તો ઠાકોરજી માગી માગીને આરોગે. હવે કે છે સા પ્રકાર તળેતી તે સાપ તન મધ્યપાતત ફલત્મિતિ તે પ્રોક્તા સેવાયામ તો ફલત્રયમ. માનસી સેવા 3 પ્રકારે થાય. ગુજરાતી 3 પ્રકારો માનસી સેવામાં આવી જતા હોવાથી ફલરૂપ છે. એટલા માટે તે પ્રકારે સેવામાં 3 ફલ કયા જ કયા? અલૌકિક સામર્થ્ય. અમે નાના હતા ને એટલે એમ કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવો ને એટલે તમારામાં અલૌકિક સામર્થ્ય આવે. એટલે આપણે તો હોશિયારના દીકરા, એટલે આપણે ચમત્કાર કરી શકીએ. એમ આપણે પાણી ઉપર હાલી શકીએ, આપણે અગ્નિમાં. પછી અમને સમજાવવામાં આવતું કે આ ત્રિલોકનો નાથ છે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે, એને તમે સ્પર્શ કરી શકો? આ મળમૂત્રથી ભરેલો દેહ વલ્લભે છતાંય તમને એને સ્પર્શ કરવા દીધો. હવે આનાથી વધુ અલૌકિક સામર્થ્ય કયું હોય? અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવાપયોગી દેહ. જે મેં કીધું, આ 3 ફલ દ્વારા મેનસી સેવા સિદ્ધ થાય. તનુ વિત્તજા સેવા તન અને ધનથી કરો તો મન સુધી પહોંચાય. પણ તમારું તન જ ના લાગે. આજે ઠાકોરજી ઘરમાં ન હોય, ઘણા મને એ પર ચર્ચા કરે, અમે તો હીલાબેન હવેલીમાં તને કરીએ છીએ. મેં તો આપણી જેવા કેટલા અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. આપણા ઘરે જલઘરિયા આપણે, મુખિયાજી આપણે, ભીતરિયા આપણે, ખવાસ આપણે, સેવકે આપણે, દાસે આપણે. એટલે તનુ વિત્તજા 2 અહીંયા થઈ તો માનસી સુધી પહોંચાય. માનસી સેવા ફલરૂપ છે. હવે ફલરૂપ નથી થતી એનું કારણ આ જ છે. માટે અને આ પ્રકારો ફલરૂપા માનસીની મધ્યમાં પડ્યા છે. માટે એ પ્રકારોને સેવા ફલ વિવરણ નામના ગ્રંથમાં શ્રીમદ આચાર્યને સેવાયામ તો ફલ્યમ એ સ્થળે સેવાના ફલ રૂપે વિરૂપ્યા છે. જો તમારે માનસી સુધી પહોંચવું છે તો તનુ વિત્તજા કરો. તમે સીધા PhDમાં ન જવાય મારા વાલા. એકડો ન આવડતો ન વયું જવું છે. તમારે પેલા એડમિશન સ્કૂલમાં લેવું પડે, KGમાં, પછી સ્કૂલમાં આવો, પછી કોલેજમાં, પછી PhDમાં એડમિશન મળે. પણ તમારે તનુ વિત્તજા કરવી જ નથી. ઘણા એમ કે અમે 1 કરોડ રૂપિયા આપીએ અને અમને SSC સર્ટિફિકેટ આપી દો, જાઓ લઈ આવો. જો કરોડ રૂપિયા ખર્ચવાથી SSC નું સર્ટિફિકેટ નથી બનતું તો આપણે બધે પૈસાના મનોરથ કરાવીને કરીએ તો માનસી સર્ટિફિકેટ મળે મારા વાલા? ન મળે. એટલે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો તનુ વિત્તજા. તનુ એટલે તન, શરીરથી, અને વિત્ત એટલે આપણા દ્રવ્ય, બીજા નહીં હો. ઓલા સામગ્રી દઈ ગયા ને ઓલા દઈ ગયા. પવિત્ર એકાદશીએ એક બેન ડબ્બામાં ઓલું પવિત્ર લઈને જતા હતા, બનાવેલું હાથનું, એટલું સુંદર, અંદર કેસરનું ઓલું. એટલે મને કે એક વધુ છે, જોઈશ. મેં શું? એ કે ના તમે જ નહીં લ્યો, નહીં તમે કોઈ લે. આમ એટલું મોઢું બગાડીને મારી સામે આમ કર્યું ને, હે તમે જ નહીં લ્યો, નહીં કોઈને લેતા નથી. આપણે તો શીખી ગયા છે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તમે છે શું? મન કે પવિત્ર.
એટલે મેં કીધું બજારનું? એ કે બજારનું હોય તો કોથળીમાં હોય, આ ડબ્બામાં છે ને. મેં તો ભલે ભલે. મને કે દર્શન કરો, કેવું સરસ બનાવ્યું. મેં તો જોઈને રાજી થઈ. મેં તમે બનાવ્યું? બે બનાવ્યું હોય તો ડબ્બામાં કોકના ઘર ન લેવા ગઈ હોય ઈલાબેન. મને એક વૈષ્ણવ બનાવી દીધો. અહીંયા સુધી આવી ગયું, પણ મેં કીધું એને ગમશે નહીં તો એ આપણે દોઢા. મારા વાલા, આપણી 360 દિવસમાં સેવા છૂટી ગઈ હોય, સૂતકમાં ક્યાંય પધરાવ્યા હોય, પિંડરોમાં ક્યાંય બારગામ ગયા હોય, ઘરે કાંઈ તબિયતની તકલીફ હોય, તો આ 360 તારનું પવિત્રો આપણા હાથે બનાવીએ ને તો એ 360 દિવસની સેવા ઠાકોરજી કેટલા કૃપાળુ છે. એક ઓલા દોરામાં આપણી સેવાને માની લે છે. રાય જેટલી સેવા કો પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષને રાય જેટલી માને. મને કહેલા બેન એ બનાવે કે આપણે? પછી મને એમ થયું હું ખોટી જગ્યાએ પાત્ર વિના પીરસું છું. તો ઘણી વાર એવું થાય કે આમ બોલતા બોલાઈ જાય, પછી એમ થાય કે આ પાત્ર વિના મેં ખોટું પીરશું. પવિત્ર તો આપણા હાથે જ. જો આપણે બહારના લઈ આવીને આ બધાને ધરાવો, હવે આપણી ઉંમર થાય, આપણી તબિયત, પણ આપણા ઠાકોરજીને તો આપણા હાથે ધરાવેલું જ આગ્રહ રાખવાનો. પછી તમે મંદિર હોસ્પિટલમાં હો કે તબિયત ખાટલા પડ્યા, એ જુદી વસ્તુ છે. પણ જ્યાં સુધી તમારા હાથ બગાલે ત્યાં સુધી આપણા ઠાકોરજીને 70નું પવિત્રો 360 તારનું આપણા હાથે જ કરેલું ગમે. હવે સુબોધિનીજી પ્રથમ સ્કંદના બીજા ભાગને કાલે વિરામ આપ્યો. આજે ત્રીજો ભાગ યુટ્યુબમાં 1, 2, 3નું બોલી દો તમે. કોમ્યુનિટીમાં આ બધું મને તો આવડે નહીં, એટલે તમે યુટ્યુબમાં જાજો એટલે ઉપર આવશે. એમાં કોમ્યુનિટી આવે, એમાં ટક કરજો એટલે તમારે જેને ઝેરોક્સ કરાવી હોય, કારણ કે આ પુસ્તક ક્યાંય મળતું નથી, એટલે જેને મારી હારવાર વાંચવું હોય એ ઝેરોક્સ કરાવી અને પોતે વાંચજો. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આ બધા સુબોધિનીજીનું પીડીએફ એક દીકરી નારણપુરા રહે છે, IAS ઓફિસર હતી છે. એનો ભાવ એટલો ઉત્તમ છે કે આંટી મારાથી બીજી કાંઈ સેવા નથી થતી, તો આ પીડીએફ કરવાની સેવા મને આપજો. તો આ બધાની પીડીએફ એ દીકરી બનાવી દે છે. એનો આભાર એને નથી ગમતો માનવો, પણ હું અંતરના આશીર્વાદ આપીને એને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ કહું છું કે એ પીડીએફ બનાવે છે તો આટલા વૈષ્ણવ સુધી પહોંચે છે, કારણ કે આ પુસ્તક મળતા નથી. તો મારા શૈલી આનંદજીવાળાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. હવે ત્રીજો ભાગ પ્રથમ સ્કંદનો અધિકાર લીલા, અવાંતર ઉત્તમ અધિકાર, તૃતીય પ્રકરણ, અધ્યાય 1, એનો અધ્યાય 7. કારિકા એવં ત્રિભી મધ્યમ સ્વાતંત્રેણ નિરૂપણાત નારદ વ્યાસ સંવાદ નિરૂપ્યાયુત્તમાધિપા ત્રયોદશ અભિરધ્યાય સાધકોયમ પ્રજાપતિ સ્વતંત્ર ઉત્તમ સ્વેય સાધિકાય નિરૂપ્યતે દ્વાદશગંશ સહિતો હિ અધિકારો નિરૂપ્યતે હેતુ ષડભી વિરક્તિશ્ચ તથા સ્વાતંત્ર્ય મંતિમે હેતુસ્તુ દ્વિવિધ પ્રોક્ત સામાન્ય સ ત્રિધા મત વિશેષ પંચધા પ્રોક્તમ સપ્તમે તૃતયમ જગો. કારિકા 4, 1 થી 4 કારિકાનો હવે અર્થ. આ પ્રમાણે 3 અધ્યાયથી મધ્યમ અધિકારીનું સ્વતંત્ર રીતે નિરૂપણ કર્યું. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ક. ઉત્તમ અધિકારી કોણ? ઉત્તમ વક્તાને શ્રોતા, મધ્યમ વક્તાને શ્રોતા, અને કનિષ્ક. એ કેમ ઉત્તમ, કેમ મધ્યમ ને કેમ કનિષ્ક, એનું વિવરણ બધું અંદર આપ્યું છે. એમાં આપણે ઉત્તમ ને મધ્યમનું આવી ગયું, હવે કનિષ્ક.
એમાં નારદજી અને વ્યાસજીના સંવાદનું નિરૂપણ કર્યું છે. હવે 13 અધ્યાયથી ઉત્તમ અધિકારનું નિરૂપણ કરે છે અને આ પ્રકરણને ઉત્તમ અધિકાર પ્રકરણ કહ્યું છે. કારણ કે જેમનું ભાગવતમાં વર્ણન છે તે ભગવાન દીનતાપૂર્ણ સાધારણ રીતે રહેલી પ્રજાનું ચારે તરફથી રક્ષણ કરે છે અને શ્રવણ કીર્તન રૂપ અધિકાર પણ સ્વતંત્ર છે. આપણે શ્રવણ કરતા એમાં કોઈ ના ન પાડી શકે. પછી શું કહે છે? કીર્તન એ સ્વતંત્ર છે. જો મધ્યમ પ્રકરણમાં પણ કાર્ય સિદ્ધ કરનાર તો બધામાં કરતું અકર્તું અન્યથા કરતું પ્રભુ જ છે. જીવનું કોઈ સામર્થ્ય જ નથી. આજે હું અહીંયા બેસું તો શું હું કઈ તૈયાર કરી? ના. શું મને આવડે છે? ના. મારી પાસે જ્ઞાન છે? ના. આ મારો વાલો વલ્લભ બેઠો છે, એ જે બોલાવે છે સામર્થ્ય એનું છે, ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે, એટલે હું નસીબદાર છું. તો હવે કે છે કે મધ્યમ હોય કે ઉત્તમ હોય, બધાનું શું કે છે, બધું કાર્ય સિદ્ધ કરનાર તો ભગવાન જ છે. પણ નારદજી દીન પ્રજારૂપ ન હોવાથી પ્રજાપતિના રૂપમાં ભગવાન ત્યાં સાધક નથી. અવાંતર હિનાધિકાર પ્રકરણમાં અધિકારને સ્વતંત્રતા નથી. જ્યારે આ ઉત્તમ અધિકાર ત્રીજા અવાંતર પ્રકરણમાં પ્રજાના પતિ હોવાથી ભગવાન સાધક છે. આનું વિવરણ આવશે એટલે ત્યારે કરીએ. અને શ્રોતા તથા વક્તાના અધિકાર સ્વતંત્ર છે, માટે આ પ્રકરણ ઉત્તમ પ્રકરણ છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર તે સુદાસ के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ તેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में जासोय निवेरो. सुर का करे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. યોગીની એકાદશીના બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.